Hello students, very warm welcome to the second semester of your mechanical engineering. Myself, Nilesh I. Patel from Vallabhbudhi Polytechnic Navsari from Mechanical Engineering Department. Today I am going to teach you about the subject name Applied Mechanics having subject code 334 times 08 and the topic name is Introduction about Applied Mechanics. So our unit number 1 is Introduction about Applied Mechanics કે જેવી રીતે તમે સેમેસ્ટર સ્ટાર્ટ થાય એટલે તમે તમારી પોતાની ઓળખાણ આપો તેવી જ રીતે સેકન્ડ સેમેસ્ટરની શરૂઆતમાં આપણે સબ્જેક્ટનું નામ તરીકે એપ્લાઇડ મિકેનિક્સની ઓળખાણ પહેલા યુનિટ નંબર 1ની અંદર કરીશું. તો ઇન ઇન્ટ્રોડક્શન પોર્શન ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વાય this subject is taught in engineering or what is the meaning of the subject name applied mechanics or say engineering mechanics. So engineering mechanics is also known as applied mechanics. So what is engineering mechanics? It is a branch of applied science which deals with laws and principles of mechanics along with their applications to solve different engineering problems. So this one is the definition in English. So in Gujarati કે મિકેનિક્સના નિયમો એટલે કે લોઝ અને સિદ્ધાંતો એટલે કે પ્રિન્સિપલ્સનો ઉપયોગ કરી એન્જિનિયરિંગમાં આવતા જુદા જુદા પ્રોબ્લેમ્સનો ઉકેલ મેળવવામાં આવે તેવી એપ્લાઇડ સાયન્સની બ્રાન્ચ અથવા શાખાને એન્જિનિયરિંગ મિકેનિક્સ કહે છે. તો એન્જિનિયરિંગ મિકેનિક્સ અથવા તો એપ્લાઇડ મિકેનિક્સ નામના સબ્જેક્ટની અંદર આપણે જે કોઈ યુનિટ ભણીશું ત્યાં દરેક યુનિટની અંદર આપણે જુદા જુદા નિયમો એટલે કે લોઝ અને જુદા જુદા પ્રિન્સિપલ્સ એટલે કે સિદ્ધાંતોનો એની ઉપયોગ ક્યાં થાય છે, આ લોઝ અને પ્રિન્સિપલનો ઉપયોગ ક્યાં થાય છે તેની સાથે આપણે એ જુદા જુદા લોઝ અને પ્રિન્સિપલ વિશે ભણીશું. અને શું કામ ભણીશું એ જુદા જુદા લોઝ અને પ્રિન્સિપલ્સ કે એ લોઝ અને પ્રિન્સિપલ દ્વારા તમે જ્યારે ઇન્ડસ્ટ્રીઝની અંદર કે તમે ફ્યુચરની અંદર એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યા બાદ તમે જ્યારે જોબ કરશો ત્યાં એન્જિનિયરિંગને લગતા જે કોઈ પ્રોબ્લેમ્સ આવે છે તો એ પ્રોબ્લેમનું તમે સરળતાથી સોલ્યુશન with the help of engineering mechanics you can solve the different engineering problems. So this one is the definition of engineering mechanics or say applied mechanics. Next we will see the different branches of engineering mechanics or applied mechanics. So engineering mechanics is divided into two parts. One is statics and another one is dynamics. So in statics, it is a branch of engineering mechanics which deal with the forces and their effect while acting on a body at rest. જ્યારે કોઈ પદાર્થ સ્થિર હોય ત્યારે એ પદાર્થ ઉપર લાગતા બળો અને તેની અસર વિશેનો અભ્યાસ એન્જિનિયરિંગ મિકેનિક્સની જે શાખાની અંદર કરવામાં આવે છે તેને સ્થિતિશાસ્ત્ર અથવા તો સ્ટેટિક્સ કહેવાય છે. તો વ્યાખ્યાની અંદર જોઈએ તો જેમાં સ્થિર વસ્તુ ઉપર લાગતા બળો અને તેની અસરોનો અભ્યાસ કરવામાં આવે તે શાખાને સ્થિતિશાસ્ત્ર કહેવાય છે. નેક્સ્ટ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ મિકેનિક્સ ઇઝ ડાયનેમિક્સ. વોટ ઇઝ ડાયનેમિક્સ? It is a branch of engineering mechanics which deal with the forces and their effects while acting on a body in motion. કે જ્યારે કોઈ પદાર્થ ગતિમાં હોય ત્યારે એ પદાર્થ ઉપર લાગતા બળો અને બળની અસરનો અભ્યાસ કરવામાં આવે. એટલે કે ગતિમાન વસ્તુ ઉપર કેટલા બળ લાગે છે અને એ બળ દ્વારા ગતિમાન વસ્તુ ઉપર
શું અસર થાય છે તેના વિશેનો અભ્યાસ કરીશું. તો એ બ્રાન્ચને એન્જિનિયરિંગ મિકેનિક્સની તે બ્રાન્ચને કહીશું ડાયનેમિક્સ. સો statics in which bodies are at rest, and in dynamics when bodies are in motion. So in this particular PPT you can see that dynamics is also divided into two parts. One is kinetics and another one is kinematics. The kinetics means બળ ગતિ વિજ્ઞાન અને kinetics means બળ ગતિ વિજ્ઞાન, and in kinematics means શુદ્ધ ગતિ વિજ્ઞાન. The kinetics, it is a branch of dynamics which deal with forces which are responsible for the motion. You have to study in this particular branch the force which is responsible for the motion. તમારે આ બળ ગતિ વિજ્ઞાનની અંદર જેવી રીતે બળ ગતિ એટલે કે બળ પણ આવશે અને બળ દ્વારા જે ગતિ ઉત્પન્ન થાય છે તે ગતિ એટલે કે બળના વિશેનો અભ્યાસ અને બળના લીધે ઉત્પન્ન થતી ગતિનો અભ્યાસ, બંનેનો જો અભ્યાસ કરવામાં આવશે ડાયનેમિકની શાખાની અંદર તો તેને કહેવામાં આવશે બળ ગતિ વિજ્ઞાન, કે ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ ડાયનેમિક્સ. એ ગતિશાસ્ત્રની એક શાખા છે કે જેમાં ગતિ ઉત્પન્ન કરનાર બળો, ફોર્સિસ વિચ આર રિસ્પોન્સિબલ ફોર ધ મોશન એન્ડ મોશન ઇટસેલ્ફ કે અને ગતિ બંનેનો અભ્યાસ કરવામાં આવે તો તેને બળ ગતિ વિજ્ઞાન કહે છે. તો અહીં આગળ બળ ગતિ વિજ્ઞાન એટલે કે કાઇનેટિક્સની અંદર આપણે બળ વિશેનો પણ અભ્યાસ કરીશું અને બળ દ્વારા ઉત્પન્ન થતી ગતિ વિશેનો પણ અભ્યાસ કરવામાં આવશે. નેક્સ્ટ શુદ્ધ ગતિ વિજ્ઞાન છે કાઇનેમેટિક્સ. તો કાઇનેમેટિક્સની અંદર ઇટ ઇઝ ઓલ્સો અ બ્રાન્ચ ઓફ ડાયનેમિક્સ ઇન વિચ કે જેમાં માત્ર બળોથી ઉત્પન્ન થતી ગતિનો જ અભ્યાસ કરવામાં આવે છે, કે બળ દ્વારા જે ગતિ ઉત્પન્ન થાય that you have to study in particular branch of dynamics that is known as kinematics. કે કાઇનેમેટિક્સની અંદર આપણે ફક્ત અને ફક્ત બળ દ્વારા જે ગતિ ઉત્પન્ન થાય છે તો તે બળોથી ઉત્પન્ન થતી ગતિનો જ અભ્યાસ કરવાનો છે, નહીં કે બળનો અભ્યાસ કરવાનો. એટલા માટે જ એને કાઇનેમેટિક્સ કહેવાય છે અને ગુજરાતીની અંદર શુદ્ધ ગતિ, ધેટ મીન્સ ફક્ત અને ફક્ત બળ દ્વારા ઉત્પન્ન થતી ગતિનો જ અભ્યાસ કરવામાં આવે, નહીં કે બળનો, તો તેને કહેવાય કાઇનેમેટિક્સ. નીચે એક ઉદાહરણ આપ્યું છે કાઇનેટિક્સ અને કાઇનેમેટિક્સ વિશેનું. તો એક ફૂટબોલ પ્લેયર જે ફૂટબોલને કિક એપ્લાય કરે છે, તો જ્યારે એ કિક એપ્લાય કરે છે એટલે કે ફૂટબોલ ઉપર ફોર્સ એપ્લાય કરે છે, જેના લીધે એ ફૂટબોલ જુદી જુદી વેલોસિટી અથવા તો એક્સલરેશન સાથે આગળ જશે. તો અહીં કાઇનેટિક્સની અંદર આપણે જેવી રીતે બળ ગતિ વિજ્ઞાનની અંદર ગતિનો પણ અભ્યાસ કરીએ અને બળનો પણ અભ્યાસ કરીએ, એટલે અહીં આગળ ફૂટબોલ પ્લેયર કેટલા બળથી ફૂટબોલને ફોર્સ આપે છે તેનો પણ અભ્યાસ કરીશું. અને સાથે સાથે જ્યારે ફૂટબોલને ફોર્સ આપે છે ફૂટથી, ત્યારે એ કેટલી વેલોસિટી કે એક્સલરેશનથી આગળ વધે છે તેનો પણ અભ્યાસ કરીશું. તો એને એ બ્રાન્ચને કહેવાય કાઇનેટિક્સ છે બળ ગતિ વિજ્ઞાન. બળનો પણ અભ્યાસ અને બળ દ્વારા ઉત્પન્ન થતી ગતિનો પણ અભ્યાસ. અને કાઇનેમેટિક્સની અંદર જ્યારે ફૂટબોલ પ્લેયર ફૂટબોલને કિક એપ્લાય કરે છે ત્યારે એ ફોર્સ આપે છે, પરંતુ ફોર્સ આપ્યા બાદ જે ફૂટબોલ વેલોસિટી કે એક્સલરેશનથી આગળ વધે છે, તો આપણે ફક્ત ને ફક્ત વેલોસિટી અને એક્સલરેશનનો જ અભ્યાસ કરીશું. તો એ વિજ્ઞાનને કે એ બ્રાન્ચને કહેવાશે શુદ્ધ ગતિ વિજ્ઞાન. આમાં ફૂટબોલ પ્લેયર અલગ અલગ હશે. ફૂટબોલ પ્લેયર અલગ અલગ હોય તો અલગ અલગ ફોર્સથી ફૂટબોલ પર ફોર્સ એપ્લાય કરે, પણ આપણે એ ફોર્સ વિશેનો અભ્યાસ કરીશું નહીં,
પરંતુ જ્યારે ફૂટબોલને કિક એપ્લાય કરતાં એ કેટલી વેલોસિટી કે એક્સલરેશનથી આગળ વધે છે તેના વિશેનો અભ્યાસ કરીશું. એટલે એને કહી શકાય શુદ્ધ ગતિ વિજ્ઞાન છે કાઇનેમેટિક્સ. નેક્સ્ટ we will see what are the difference between scalars and vector. છે ગુજરાતીમાં કહીશું તો અદિશ રાશિ કઈ છે અને સદિશ રાશિ કઈ છે, જેના વિશેનો અભ્યાસ જે તમે એપ્લાઇડ સાયન્સની અંદર ભણી ગયા હશો, છતાં અહીં આગળ ફરીથી રિવિઝન થાય છે. તો વોટ આર ધ સ્કેલર? Scalar are the physical quantities which have only magnitude. Those quantities are known as scalars or scalar quantity. Opposite of the scalar are vectors. Vector are the physical quantities which have magnitude as well as direction. Those quantities are known as vectors. So the examples of scalars are length, speed, volume or area, mass and time. Those are the few examples of scalars. And vectors which have magnitude as well as direction. So those vectors are velocity, acceleration or displacement. Those are included in vectors. So velocity, one example shown in this PPT is velocity. Velocity have magnitude. Okay. How much velocity? 10 meter per second, 20 meter per second. So 10, 20, 30, 40 are the magnitude. And direction from east to west, from north to south. Likewise, those are the direction of that physical quantity. So velocity have magnitude as well as direction. So it is fall in a vector quantity. But volume, which is equal to length, breadth into height, this volume has no direction. It has magnitude. So it is fall in a scalar quantity. So next જે છે કે આપણે આગળ જોયું સ્કેલર્સ એન્ડ વેક્ટર્સ. અહીં અદિશ રાશિ અને સદિશ રાશિ. અદિશ રાશિ એટલે કે સ્કેલર, સદિશ રાશિ એટલે કે વેક્ટર્સ. તો અદિશ રાશિ જે ભૌતિક રાશિને દર્શાવવા માટે ફક્ત અને ફક્ત મૂલ્યને બીજી રીતે કહીએ તો પરિમાણ કહી શકાય, ઇમ્પોર્ટન્સ કહી શકાય, એની સાઇઝ અથવા માપ કહી શકાય. તો જે ભૌતિક રાશિને દર્શાવવા માટે ફક્ત અને ફક્ત મૂલ્યની જ જરૂર પડે, દિશાની જરૂર પડતી નથી, તો તે ભૌતિક રાશિને અદિશ રાશિ એટલે કે સ્કેલર્સ કહેવાય છે. તો સ્કેલર્સને ફક્ત અને ફક્ત મૂલ્ય જ હોય છે. મૂલ્ય બીજું નામ કહીએ તો પરિમાણ અથવા મહત્ત્વ હોય છે. જેવું કે લંબાઈ લઈએ તો લંબાઈને ફક્ત મૂલ્ય હોય છે 10 મીટર, 5 મીટર, 1 ફૂટ, 2 ફૂટ વગેરે. દળ લઈએ તો દળને 1 કિલોગ્રામ, 1 ગ્રામ વગેરે દળનું મૂલ્ય હોય છે. સમય લઈએ તો 10 વાગ્યા, 5 વાગ્યા, પણ કઈ દિશામાં વાગ્યા એવું બોલતા નથી, એટલા માટે આ 3 ક્વોન્ટિટી તમે યાદ રાખી શકો, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમને ઇઝીલી યાદ રહેશે. તો લંબાઈ, દળ અને સમય એ અદિશ રાશિ છે. સદિશ રાશિ એટલે કે વેક્ટર્સ જે ભૌતિક રાશિને દર્શાવવા માટે ફક્ત જે ભૌતિક રાશિને દર્શાવવા મૂલ્ય તેમજ દિશાની બંનેની જરૂર પડે, તે ભૌતિક રાશિને સદિશ રાશિ કહેવાય છે. તો એવી કઈ રાશિ જેને મૂલ્ય એટલે વેલ્યુ પણ હશે અને સાથે સાથે એને દિશા પણ જરૂરી હશે. જ્યારે આપણે એના વિશે બોલીશું એ રાશિ વિશે, તો ત્યારે આપણે એનું મૂલ્ય કેટલું છે અને એ કઈ દિશામાં લાગે છે એનો ઉલ્લેખ કરવો પડશે. તો તે રાશિને સદિશ રાશિ કહેવાય છે. જેવા કે બળ. તો બળ વિશે બોલીએ તો કેટલા કિલોગ્રામનું બળ, કેટલા ન્યૂટનનું બળ, કેટલા કિલો ન્યૂટનનું બળ. પરંતુ એકલું કિલો ન્યૂટન એ 10 ન્યૂટન, 5 ન્યૂટન, તો 10, 5 એની મૂલ્ય છે. પરંતુ એ 10 અને 5 ન્યૂટન બોલીને પૂરું નથી થતું. બળને જ્યારે આપણે સ્પેસિફાઈ કરીએ ત્યારે એની સાથે એ બળ કઈ દિશામાં લાગે છે એનો ઉલ્લેખ ફરજિયાતપણે કરવાનો રહેશે. એટલા માટે બળ એ સદિશ રાશિ છે.
બીજી છે રેખીય વેગ છે લિનિયર વેલોસિટી, કે વેગ કઈ દિશામાં છે અને વેગનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ, 5 મીટર પર સેકન્ડ, 10 અને 5 એ મૂલ્ય છે, પરંતુ એ વેગ પૂર્વમાંથી પશ્ચિમ તરફ જાય છે કે ઉત્તરમાંથી દક્ષિણ તરફ જાય છે, કઈ દિશામાં લાગે છે એ આપણે દર્શાવવાનું રહે છે. એટલા માટે સદિશ રાશિની અંદર રેખીય વેગ લિનિયર વેલોસિટીનો સમાવેશ થાય છે. તથા વજન, જેની વ્યાખ્યા આપણે સેકન્ડ ચેપ્ટરની અંદર જોઈશું, ત્યારે તમને ક્લિયર થશે કે વજન જે છે એ આમ જોતા કેટલા કિલોગ્રામ છે, કેટલા ગ્રામ છે, કેટલા ન્યૂટન છે એવું બોલીએ, પરંતુ એ એની મેગ્નિટ્યુડ છે. પરંતુ વજન જે છે ઇટ ઇઝ અ વન ટાઈપ્સ ઓફ ફોર્સ છે. એટલા માટે એને ફોર્સ જો સદિશ રાશિ હોય તો વજનની વ્યાખ્યા જ્યારે આપણે ભણીશું ત્યારે તમે જ કહેશો કે ઇટ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી. તો વજન પણ સદિશ રાશિ છે. નેક્સ્ટ we will see what are the fundamental units or fundamental quantities and what are the derived quantities or what are the derived units in our next lecture. Thank you.